GNTC ક્લાસીસમાં આપનું સ્વાગત છે. ચાલો છોટા ભીમ સાથે ગણિતનું જાદુ શીખીએ. મોટી સંખ્યાઓ જોઈને ક્યારેક માથું ફરી જાય, ખરું ને? પણ ફિકર નોટ, કારણ કે એમને સમજવા માટે છે ને કેટલાક મસ્ત મજાના જાદુઈ રહસ્યો છે. તો ચાલો આજે આપણે છોટા ભીમ અને એના દોસ્તો સાથે મળીને ગણિતના આ જાદુને સમજવાના એક જોરદાર સાહસ. સવાલ એ છે કે આપણે આ મોટી સંખ્યાઓનો જાદુ ઉકેલીશું કેવી રીતે? આ જ સવાલ છે જે આપણને જ્ઞાનની દુનિયામાં લઈ જશે અને સંખ્યાઓના બધા જ રહસ્યો ખોલવામાં મદદ કરશે. તો તૈયાર છો આ સફર માટે? તો ચાલો શરૂ કરીએ. આપણું સૌથી પહેલું રહસ્ય, આપણી પહેલી ચાવી ખબર છે ક્યાં છુપાયેલી હોય છે? મોટા ભાગે તો સંખ્યાના છેલ્લા અંકમાં જ. હા, સાચું સાંભળ્યું. ખાલી છેલ્લા અંકને જોઈને જ ઘણું બધું ખબર પડી જાય છે. આ રહી છૂટકી, અને એ આપણને શીખવી રહી છે બેનો નિયમ. એની ટ્રીક બહુ સિમ્પલ છે. જો કોઈ પણ સંખ્યાનો છેલ્લો અંક બેકી હોય, એટલે કે 0, 2, 4, 6 કે 8, તો સમજી લેવાનું કે એની જોડી બની ગઈ અને એને 2 વડે આસાનીથી ભાગી શકાશે. હવે કાલિયાનો. અને કાલિયાને છે ને ફક્ત એવા જ નંબર ગમે છે જેનો છેલ્લો આંકડો 0 કે 5 હોય. કેટલું સહેલું છે આ યાદ રાખવું, નહીં? તો બસ જો છેલ્લો અંક 0 કે 5 દેખાય તો તરત સમજી જવાનું કે એ સંખ્યા 5 વડે ભાગી શકે. અને આ જુઓ રાજુ, એ આપણને 10-10ના ગ્રુપ બનાવતા શીખવે છે. અરે, આ તો બધામાં સૌથી સહેલું છે. બસ એટલું જ જોવાનું કે સંખ્યાના છેડે 0 એટલે કે 0 છે કે નહીં. જો હોય તો એને 10 વડે ભાગી જ શકાય. બસ વાત. પણ દર વખતે રહસ્ય છેલ્લા અંકમાં જ નથી હોતું. ના, ક્યારેક જવાબ શોધવા માટે બધા અંકોને સાથે લાવવા પડે છે, એમને જોડવા પડે છે. તો ચાલો હવે આગળ વધીએ અને જોઈએ આ સરવાળાની શક્તિ શું. આપણો દોસ્ત જગ્ગુ વાંદરો આપણને શીખવે છે કે અમુક વાર છે ને સંખ્યાના બધા જ અંકોનો સરવાળો કરી જોવાનો. હવે જો એ સરવાળો 3ના ઘડિયામાં આવતો હોય તો બસ આખી સંખ્યાને 3 વડે ભાગી શકાય. જેમ કે 123. એમાં 1 + 2 + 3 કરો તો શું થાય? 6. અને 6 તો 3ના ઘડિયામાં આવે છે, તો 123 પણ 3 વડે વિભાજ્ય છે. અને હવે આવે છે આપણા ભીમનો પાવર મૂવ. જાણો છો, 9નો નિયમ એકદમ 3ના નિયમ જેવો જ છે. આમાં પણ આપણે સંખ્યાના બધા અંકોનો સરવાળો જ કરવાનો છે. ફરક માત્ર એટલો કે સરવાળો 9 વડે વિભાજ્ય હોવો જોઈએ. જો એવું હોય તો સમજી લેવાનું કે ભીમની જેમ એ સંખ્યા પણ પાવરફુલ છે અને એને 9 વડે ભાગી જ. તો ચાલો એકદમ ક્લિયર કરી લઈએ. આ બંને નિયમો 3નો અને 9નો સરવાળા પર ચાલે છે. 3ના નિયમ માટે સરવાળો 3 વડે ભાગી શકાતો હોવો જોઈએ અને 9ના નિયમ માટે સરવાળો 9 વડે ભાગી શકાતો હોવો જોઈએ. બસ આટલો જ ફરક છે. જો આટલું યાદ રહી જાય તો ગણતરી એકદમ સહેલી થઈ. ઓકે, અત્યાર સુધી તો બધું સહેલું હતું. હવે થોડા એડવાન્સ લેવલ પર જઈએ. પણ ગભરાવાની જરાય જરૂર નથી. આ તો એક મજેદાર ચેલેન્જ જેવું છે. અહીંયા શું થશે કે જુદા જુદા નિયમો એક ટીમ બનીને સાથે કામ કર. 6નો નિયમ એટલે સમજો કે પાક્કી દોસ્તી. આ નિયમ માટે કોઈ પણ સંખ્યાએ 2 અને 3 બંનેની દોસ્તી નિભાવવી પડે છે. એનો મતલબ કે એણે બંને નિયમો પાળવા પડે. એટલે કે એનો છેલ્લો અંક બેકી પણ હોવો જોઈએ અને એના બધા અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય પણ હોવો જોઈએ. જો આ બંને શરતો પૂરી થાય તો જ સમજવાનું કે એ સંખ્યા 6 વડે વિભાજ્ય. જુઓ, ઢોલું અને ભોલુંને એમના જેવી જ બાજ નજર આપણે રાખવાની છે 4 અને 8ના નિયમો માટે. 4ના નિયમ માટે આપણે આખી સંખ્યા નથી જોવાની, બસ છેલ્લા 2 અંકો જોવાના છે. અને 8ના નિયમ માટે એના માટે આપણે છેલ્લા 3 અંકો પર ફોકસ કરવાનું. 11નો નિયમ થોડો અલગ છે. એ રાજકુમારીના ન્યાયના ત્રાજવા જેવો છે, જ્યાં બધું બેલેન્સ કરવું પડે છે. આમાં શું કરવાનું? પહેલા એકી જગ્યા પર જે અંકો છે એનો સરવાળો કરવાનો, પછી બેકી જગ્યા પર જે અંકો છે એનો સરવાળો કરવાનો, પછી આ બંને સરવાળાનો તફાવત એટલે કે બાદબાકી કરવાની. જો જવાબ 0 આવે અથવા 11ના ઘડિયામાં આવતી કોઈ સંખ્યા આવે તો સમજો ન્યાય થઈ ગયો અને એ સંખ્યા 11 વડે વિભાજ્ય. ચલો ભાઈ, હવે સમય થઈ ગયો છે એક જોરદાર ચેલેન્જનો. આપણે અત્યાર સુધી જે કંઈ પણ શીખ્યા એને ટેસ્ટ કરવાનો સમય આવી ગયો છે. આપણા દોસ્તોને મદદ કરીએ અને બની જઈએ ઢોલકપુરના ચેમ્પિયન. આ રહ્યો પહેલો સવાલ. આમાંથી કઈ સંખ્યાને 2 વડે ભાગી શકાય? યાદ કરો, છૂટકીએ શું શીખવ્યો હતો?
બસ છેલ્લો અંક જોવાનો છે. કઈ સંખ્યાનો છેલ્લો અંક બેકી છે? જરા ધ્યાનથી જુઓ. સાચો જવાબ છે બી, 456. કેમ? કારણ કે એનો છેલ્લો આંકડો છે 6 અને 6 એક બેકી સંખ્યા છે. આપણે તો શીખી ગયા છે કે જેનો છેલ્લો અંક બેકી હોય એ 2 વડે વિભાજ્ય હોય જ. બહુ સરસ. ચાલો હવે કાલિયાને મદદ કરીએ. પહેલો સવાલ, કઈ સંખ્યા 5 વડે વિભાજ્ય છે? યાદ કરો, કાલિયાના ફેવરિટ નંબર કયા હતા? અને પછી 2205 વિશે શું કહી શકાય? અહીંયા ભીમનો પાવર નિયમ કામ લાગશે. વિચાર. એકદમ સાચું. 5 વડે ભાગાકાર માટે છેલ્લો અંક 0 અથવા 5 હોવો જોઈએ. અને 2205માં જુઓ, અંકોનો સરવાળો કરો. 2 + 2 + 0 + 5. જવાબ આવ્યો 9. અને 9 તો 9 વડે વિભાજ્ય છે જ. ખરેખર કમાલ કરી દે. હવે ક્વિઝના છેલ્લા જવાબો. યાદ છે ને, 6ના નિયમ માટે 2 અને 3ની પાકી દોસ્તી કેટલી જરૂરી છે? અને કાલિયાનો 10 વડે ભાગી શકાય એવો ફેવરિટ નંબર એ છે 90, કેમ કે એના છેડે 0 છે. ખૂબ જ સરસ. છેલ્લે આ જુઓ, આ છે આપણી માસ્ટર કી. આ એક જ ટેબલમાં બધા જાદુઈ નિયમો આવી ગયા. હવે જ્યારે પણ કોઈ મોટી સંખ્યા પરેશાન કરે ત્યારે બસ આ માસ્ટર કીનો ઉપયોગ કરવાનો અને એનું રહસ્ય તરત જ ખુલી જશે. હવે આ બધી જ જાદુઈ ચાવીઓ આપણી પાસે છે. આ કોઈ સુપર પાવરથી ઓછું નથી. તો હવે સવાલ એ છે કે ગણિતના આ સાહસમાં સૌથી પહેલું રહસ્ય કયું ખુલશો?